મંડીના પરડેહ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વ્યાસ નદીનું જળસ્તર વધ્યું છે। વ્યાસ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ તારાજી સર્જાઈ। પૂરના કારણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જાખડી પાસે કેટલાક લોકો અટવાયા, જેને લઈ એનડીઆરએફની ટીમ પૂરજોશમાં રેસ્ક્યુ કામગીરી કરી રહી છે। કુલ્લુમાંથી એનડીઆરએફની ટીમે વ્યક્તિને રેસ્ક્યુ કરીને સુરક્ષિત બચાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એનડીઆરએફની ટીમ એક વ્યક્તિને દોરડાના માધ્યમથી મદદ કરી રહી છે। પાણીનો એટલો ભયાનક પ્રવાહ છે કે રેસ્ક્યુ ટીમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે એક સાથે 3 થી 4 એનડીઆરએફના સભ્ય હોવાથી વ્યક્તિને સામા કાંઠે સુરક્ષિત રીતે લાવવામાં સફળતા મળી છે। તો રેસ્ક્યુ સમયના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફની ટીમે કર્યું સરાહનીય કાર્ય। પાણીના આટલા જોરદાર પ્રવાહની અંદર એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દોરડાની મદદથી તેને સામા કાંઠે લાવવામાં આવ્યું।